નમસ્કાર દર્શક મિત્રો, જંબુસર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આમોદના આધાર કાર્ડ સેન્ટર પર લોકોએ હોબાળો મચાવ્યો હતો। હાલમાં આધાર કાર્ડ દરેક લોકો માટે જીવન જરૂરિયાતનું સાધન બની ગયું છે, જેને લઈને સરકારી કચેરીઓમાં આધાર કાર્ડ દરેકને લોકોને માટે ફરજિયાત થઈ ગયું છે। જ્યારે આધાર કાર્ડ દરેક લોકો માટે અપડેટ કરાવવું પણ ફરજિયાત હોય, જેને લઈને તંત્ર દ્વારા આધાર કાર્ડ સેન્ટર પર અપડેટ કરવામાં જવું ફરજિયાતપણે જવું પડતું હોય છે। આમોદ મામલતદાર કચેરી સામે આવેલા આધાર કાર્ડ સેન્ટર પર ફક્ત એક જ કર્મચારી કામગીરી કરતા હતા, જેને લઈને આજરોજ આમોદ તાલુકાના વિવિધ ગામોમાંથી લોકો મોટી સંખ્યામાં પોતાનું આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે આવી પહોંચ્યા હતા। અંદાજિત 500થી વધુ લોકો એક સાથે આવી પહોંચતા લોકોની ભારે ભીડ જામી હતી, જેને લઈને લોકોમાં તંત્ર પર ભારે રોષ જોવા મળી રહ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ તાલુકામાં 56 ગામો આવેલા હોય અને આધાર કાર્ડ સેન્ટર પર અપડેટ કરવા માટે એક જ વ્યક્તિ હોય, જેને લઈને લોકોને ભારે ભીડ જામી હતી। વધુ પડતી ગરમીમાં લોકોનો પારો ગગડ્યો હતો અને આમોદ ટીડીઓની ઓફિસ પર પહોંચ્યા હતા, જ્યાં ટીડીઓની ઓફિસ બહાર ખભાથી તારું લટકતું જોવા મળ્યું હતું, જેને લઈને લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો। જ્યારે ત્યાંથી નીકળીને લોકોએ આમોદ મામલતદાર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં આમોદ મામલતદારે આશ્વાસન આપતા સમગ્ર મામલો ઠારે પાડ્યો હતો। તારાબેન શું કામ લઈને અહીંયા આગળ આવ્યા છો? આધાર કાર્ડ લિંક કરાવવા। કેટલા દિવસથી આવો છો? 3 દિવસથી કયા કામ છે? વાડિયા। શું સરકારને કહેવા માંગો છો? સરકારને એવું કહેવા માંગ્યા કે અમારા ગામમાં સુવિધા આવી આપો, તમે અહીં આંબો ધક્કા ના ખાયા। 3 દિવસથી ધક્કા ખાયા, છોકરીની નિહાર ભાગે। આ બે 3 દિવસથી છોકરીની નિહાર ભાગે। કેટલા ધોરણમાં ભણે છે છોકરી તમારી? 7મા મેં। કેટલા દિવસથી એને લઈને અહીંયા? 3 દિવસથી આવીએ। મારું નામ વિનોદભાઈ ભીખાભાઈ વસાવા। હું 3 દિવસથી ધક્કા કહું છું। અને 3 દિવસથી હું આવું છું તો 60 જ કૂપન વેચાય છે અને અમારા 3 દિવસથી ધક્કા ખાઈ ખાઈને પાછું જવાનું। અમારે મજૂરી બી કરવાની તો મજૂરી નથી જવાતું। હવે મારા છોકરાનું ભણતર બી બગડે છે, છોકરાને લઈને આવવું પડે છે। આ લોકો કશું કામ અમારું સાંભળતા જ નથી અને અમે ધક્કા ખાય પણ અમારા આખો દિવસ બગડી જાય। તમારે આજે ચૂલો હરગાવવાનો તકલીફ પડે, બધી વાતે તકલીફ છે ને। આ લોકો અમારું બહાર ફોર્મ ભરે તો 10-10 રૂપિયા અમારા પાસેથી ફોર્મ નહીં લે, તો પૈસા આપીને બી અમારે કામ કરાવવાનું, તો બી અમારું કામ થતું નથી ને। અમારે સરકારને એટલી જ નિવેદન છે કે આ જે ઓપરેટર છે એના હિસાબથી આ 2-3 જગ્યા પર બીજું ચાલુ કરાવી દો, તો અમારા બીજા લોકોને ધક્કો ખાવાનું મટી તો જાય। બસ આજ મારે કેવું છે। સીતાબેન સીતાબેન ક્યાંથી આવો? અહીં જલારામનગર થી। કેટલા દિવસથી અહીંયા આવો? આજે 10 દિવસ થયા। 10 દિવસથી તમારું કામ નહીં? કોઈ કામ નહીં, પાછા જ ધક્કા ખાઈ આમ કરે, પાછા જ ધક્કા મારી કરે। શું કામ લઈને આવો છો? આધાર કાર્ડ નું। કોનું છે? છોકરીનું, છોકરી નાની છોકરીનું। તો તાનવાના કાગળિયા કર્યા તો રિજ્જત જ બતાવો, રિજ્જત બતાવો તો કોઈ હકીકત તો કેવી જોવે ને, તો ધક્કા ના ખાઈને હેરાન ના થાય। અને 50-50 રૂપિયા રોજે 50-50 કઈથી કરવા? ધંધો ધરી ચાલતી નહીં, 50-50 કરવા કઈથી અમે કાયમ ના? તમે શું કહેશો? તમે શું કહેશો સરકારને આને લઈને? સરકારને પણ અમને ગમે તે આ બિહારે હું લેવા, બિહારે હું લેવા? સરકારે તો બિહારે બધું કોઈ પણ કામ કરવા, બરાબર છે? એ આ પેલી ચિઠ્ઠીઓ હાની આપ્યા કરે ઘડીએ ઘડીએ, કોઈ પણ કામ કરવા સારું ને। ઇરફાન આદમ પટેલ, ક્યાંથી આવો છો? રહેવાનું રુદ્રંકારિયા। શું સમસ્યા હતી તમારે અહીંયા? અહીંયા આગળ એવું છે કે અમે 3-4 દિવસથી ધક્કા ખાયા હતા આપણા કેવાયસી ને આધાર કાર્ડ લિંક કરવા માટે। અહીંયા આગળ 60 જ કૂપન મળે છે અને ગરીબ માણસો બિચારા ખેતરનું કામ છોડી અને અહીંયા આગળ આવીને ધક્કા ખાઈને પાછા જાય છે। હવે અહીંના લોકો કોઈ સાંભળતું છે નહીં। હવે એક ઘણી કંપની જગામાં બધું વોલવાળું ચાલે તો વોલવાળા બધું ચલવેતા લોકો, અને ગરીબ માણસે કે જાઓ અને બહાર ફોર્મ ભરવાવાળા બે છે એ લોકો બી પૈસા લે ગરીબ માણસ પાસેથી। કોઈ પાસે પૈસા ના હોય તો માણસ કેવી રીતે અહીંયા સુધી આવે? બધા ગરીબ માણસ છે નીનીને ખાવાવાળા, ખેતરમાં કામ કરે તો ખાય, હોય બિચારા આખો દિવસે લાઈનનું ભરે અને પછી કહેવાય ઘેર જાઓ, પાછા કાલે આવજો, કાલે પાછી એ પ્રશ્ન થાય। અને 60 સરકારને કેવું એવું છે કે કૂપન જરીક વધારો અને બીજું કે 2-3 ઓફિસ કરી દો, એવું છે કે ગામના માણસોનું બધાનું કામ સહેલાઈથી થઈ જાય। હિતેશભાઈ કનુભાઈ ઠાકોર, ક્યાંથી આવો છો? ચકલાટ।
શું કામ લઈને અહીંયા આગળ આવો? આ છોકરાનું કેવાયસી કરાવવા આવ્યા છે, આધાર કાર્ડ નંબર લિંક નથી. કેટલા દિવસ? આજે 3 દિવસથી અમે દોડ્યા છે. એ લોકો એમના અંગિત લોકોને ટોકન આલી દે છે, બહાર ફોર્મ ભરવાના હોય 40 રૂપિયા લે છે. હવે એમે ફોર્મ ભરવાની કોઈ જરૂર જ નથી. આ સ્કૂલનું છે, ફોર્મ ભરવાની જરૂર જ નથી. શું સંદેશ આપશો સરકારને તમે? સંદેશ એ જ સરકારને આપવો છે કે આ છોકરાને કરી આલે અને અમને આજે આ ટોકન આલે. એ એવું કે છે કે 60 જ ટોકન આવે છે, તો બીજી ટોકનો જાય છે કઈ? આજે 200 માણસ હોય તો 60 ટોકન માંથી 150 માણસ પાછું જવાનું છે. હા, તો કાલે પાછા બીજા 200 થવાના જ છે. ગામડે નો આ બધો પ્રશ્ન છે. આજે અમે 3 દિવસથી ભૂખ્યા ને તરવાની લાઈનમાં ઉભા રહીએ તો નંબર આવતો નથી ટોકન વાળું.